બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તરે પાઠ ઉપર ગાદી તક્યા નખાઈને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કહીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એ શોભાને ધારતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને છે સર્વે પથરા છે, તેમ ચમકપાણ પણ પથ્થરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે અને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કંઈ દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, એવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાયુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે, તે એક દેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારોને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાઉ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કંઈને પણ ઉપાડે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કહીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું? એ પ્રશ્ન છે. એનો ઉત્તર જે જાજુ ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે,
એ હરિજને પૂછ્યું છે, આવો જોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થશે? તેનો ઉત્તર કર્યો છે, જેણે આવો જોગ આપ્યો છે તેના તે જ કસર ટળાવશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય, તેનો છોકરો અલ્પ પદાર્થ સારું રૂએ, તેમજ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારું દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સ્વામીએ એક દિવસ શિવલાલને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવી ને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અડધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હા મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ગાલવા જાય ત્યાં પાટું ખાય. તે પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની મા આવી તો એ ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે, ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછરું ગાય પાસે ન ગયું તેમ એમ કહીને બોલ્યા જે આમને આમ 2 મહિના સુધી વાતો કરીશ, ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણો હતો એવો જોડાશે, એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાતો તો ભગવાનમાં જોડાવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બકરાથી તે હાથી સુધી મોટા હોય તે પણ વાડામાં રહે, પણ સિંહ વાડામાં રહે નહીં. તેમ મુમુક્ષુ હોય તે માયાના બંધનમાં રહે નહીં. માટે આ જોગમાં આવ્યા છે તે ભગવાનના ભક્તને મનુષ્ય જેવા ન જાણવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો બળબળ તો ડામ દે એવું દુઃખ આપણને થતું નથી, પણ ઉપાસનાના પ્રતાપથી સર્વે દોષ ટળી ગયા છે. માટે હું ભગવાનનો છું ને ભગવાન મારા સ્વામી છે, એટલો ભાવ રાખો ને શરીરી તથા કારણ કાર્ય તથા અન્વય વ્યતિરેક એ વચનામૃતને સમજ્યા વિના અર્થ કરવો નહીં, નિકર બાદ આવશે. માટે આપણે તો સ્વામી સેવકને ભાવે ઉપાસના દ્રઢ રાખવી, એટલે સર્વે દોષ ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં. માટે હું ભગવાનનો ને એ મારા એમ માનવું ને એ તો 15 આના સ્ત્રીમાં છે ને 1 આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે, તે કલ્યાણ કરે એ એની મોટાઈ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભુજમાં સુંદરજી સુથારને કહે, અમને સંતાડી મૂકો, નિકર તમને દુઃખ થશે. એમ કહીને સંતાઈ રહ્યા ને જ્યારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું છે, અહીં સ્વામિનારાયણ છે? તો કે ના, ત્યાં તો મહારાજ બહાર નીકળ્યા. જુઓ હવે, ત્યારે એ તે શું ભગવાન નહોતા જાણતા જે એમ કહ્યું? પણ પછી તો ઓલ્યાને લાખો માણસ દેખાઈ ગયા એટલે ફોજ પાછી ભાગી ગઈ. ત્યારે જુઓ, ઓલ્યો મનુષ્ય ચરિત્ર જે સંતાઈ ગયા અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્ય ચરિત્ર એમ છે. જો ધીરજ રાખીએ તો, જો જ્ઞાન હોય તો ડગી ન જાય, નિકર ડગી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી તે સમયે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી આદિક સંત આગળ એમ બોલ્યા છે, આ ભરતખંડના રાજા શ્રી નરનારાયણ છે, તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા આપણે કરી ને જે સાક્ષાત મૂર્તિમાન શ્રી નરનારાયણ દેવ શ્રી બદ્રિકાશ્રમ વાસી છે તથા વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વે
તે પ્રગટ પુરુષોત્તમ દ્વિભુજ મૂર્તિ એવા આ ભગવાન તેમની ઉપાસના તથા સેવા કરે છે. એમ શ્રીજી મહારાજે મરમે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી. તે વાત સાંભળીને જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા એ એમ સમજ્યા જે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજી મહારાજ તે જ સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ પ્રગટ પુરુષોત્તમ છે. એમ શ્રીજી મહારાજની મૂર્તિને વિશે નિશ્ચય કરતા હતા.